गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। एवा वायाने वादळो मट्या हे गोकुळ माट हो क्या मोर मळवा आवो सुंदर वर्षा મળ્યા। સો કેમ છો સુરત? હું અનેરી કાકડિયા આવી રહી છું કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટમાં। અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ખેલાણી અને મિહિર માલવી બેન્ડનો કે એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે। સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે? તો ચાલો મળીએ સેવકની રમઝટમાં। ધન્યવાદ। જો અમારું સોંગ્સનું કલેક્શન થોડુંક ડિફરન્ટ બી છે અને અમુક ટ્રાય કરીએ છીએ કે નવા અમે ટાઇટલ બી બનાવી શકે, એટલા માટે ફૂલ તૈયારી તો થઈ જ રહી છે। ગો 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 મારો ગો 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 મારો ગોમદણે ગો ગો પારસ મને તારા છોરુડાને કમ્માગણી તારા છોરુડાને કમ્માગણી। હલ્લો સુરતવાસીઓ, કેમ છો? હું છું આપનો દોસ્ત મિહિર માલવી અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બેન્ડ સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં। સો હજી સુધી આપ સૌએ કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે। અને ભાઈ વિજયભાઈએ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે। સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ શોશથી હું મારા બેન્ડ સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું। જય માતાજી। સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો, જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે। આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે, ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં। સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર 2 તારીખથી લઈ અને આવનારી 12 તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે। તો ખાસ સુરતના નગરજનો, કતારગામ વિસ્તાર, વરાછા વિસ્તાર, અડાજણ વિસ્તાર, આજુબાજુમાં નજીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર પધારો। આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે। તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર પધારો। આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર 4 થી 5 હજાર લોકોનો સમાવેશ થઈ જાય એમ છે, એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી શકે એમ છે। કલાકારની અંદર અમારી સાથે મિહિર માલવી બેન્ડ છે, જેની અંદર મિહિરભાઈ માલવી છે, ચિરાગભાઈ પટેલ છે, અનેરીબેન કાકડિયા છે, રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે। સુરક્ષાની અંદર તો આખું જ અમારું જે ગ્રાઉન્ડ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એટલે સુરક્ષા તો છે જ એની અંદર। એવું કદાચ કોઈ ગલત કરવાનો વિચાર ન કરે અને માની આરાધનામાં બધા ખૂબ રમે, એટલે કે મહિલાઓ સાથે પણ કોઈ એવો અનહોની બનાવ ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે। સાથે સાથે અમારા સેવકના સ્વયંસેવકો પણ સારું એવું રંગારૂપ કરશે, જેને અમારી સાથે છે મિહિર માલવી અને બેન્ડ, જે બેન્ડ દ્વારા વિદ્યાર્થીઓ આગળ જતાં સારું એવું ભણી શકે એના માટેની આ પહેલી અમારી નવરાત્રિ છે, જે સેવકની રમઝટ। આ રમઝટની અંદર બધા જ કંઈ ને કંઈ રીતે સંસ્થાને ચેરિટી કરવાના છે, એટલે આખો ચેરિટીનો પ્રોગ્રામ છે। સાથે આ ચેરિટીની અંદર અમારા કલાકારો પણ જોડાયેલા નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યું છે। આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સંસ્થા કે એજ્યુકેશન ટ્રસ્ટ જે છે તે બાળકોને આયોજન કેવા કલાકારો। હું વિજય ગેલાણી, સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી रिपोर्टर अरविंद राठौड़, सूरत।